નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। 2000 ચેમ્પિયન ટ્રોફીના હીરો હાર્દિક પંડ્યા। જી હા દર્શક મિત્રો, જે રીતે હાર્દિક પંડ્યાએ છેલ્લી ઓવર નાખી હતી અને ત્યારબાદ જે ટીમ ઇન્ડિયાનું મુંબઈ ખાતે શાનદાર સ્વાગત કરવામાં આવ્યું। આજે હાર્દિક પંડ્યા વડોદરા છે અને વડોદરા એમના ઘરની બહાર આપ જોઈ રહ્યા છો તમામ જે ક્રિકેટ પ્રેમી અને હાર્દિક પ્રેમીને જે પ્રેમ કરે છે એ પ્રેમના કારણે અત્યારે આપ જોઈ રહ્યા છો કે તમામ જે લોકો છે અત્યારે હાર્દિકના જે દિવાળીપુરા ખાતે એમનું જે ઘર આવેલું છે ત્યાં આગળ બધા ભેગા થયા છે અને અત્યારે આપ જોઈ રહ્યા છો ઇન્ડિયાના નારા લગાવી રહ્યા છે। તમામ જગ્યાઓ પર હાલ અત્યારે માંડવી ખાતેથી આ હાર્દિક પંડ્યાનું જે સ્વાગત રેલી નીકળવાની છે એની તો થનગનાટ છે જ, પણ સાથે સાથે વડોદરામાં આવેલા દિવાલીપુરા ખાતે આ એમનો મકાન છે અને ત્યાં આગળ હાર્દિક પંડ્યાનો સ્વાગત માટે વડોદરાની જે સંસ્કારી નગરીની જે જનતા છે એ અત્યારે આવી છે તમામ પોલીસ બંદોબસ્ત સાથે। હાલ અત્યારે અહીંયા આગળ હાર્દિક પટેલ હવે અહીંયાથી માંડવી જવા માટે નીકળશે। આપ જોઈ રહ્યા છો, શું કહેશો? આજે હાર્દિક વડોદરામાં છે અને T20 વર્લ્ડ કપ ઇન્ડિયા જીત્યું છે, ત્યારબાદ ખૂબ જ પબ્લિકમાં ખૂબ જ ઉત્સાહ છે અને એ પછી આપણો વડોદરાનો સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા જેને ફાઇનલ ઓવર નાખી હતી, જેને વર્લ્ડ કપ જીતાડ્યો અને જેને વર્લ્ડ કપ જીત્યા પછી જે ખુશીના આંસુ છલકાઈ ગયા અને ત્યારબાદ એને પોસ્ટ મૂકેલી કે હું વડોદરામાંથી રમવા માંગુ છું, ત્યાર પછી ઇન્ડિયામાંથી રમવા માંગુ છું અને ઇન્ડિયામાંથી T20 વર્લ્ડ કપ જીતવા માંગુ છું। તે સ્વપ્ન એમનું પૂરું થયું છે અને વડોદરા માટે ગર્વની વાત છે। હવે હાર્દિક પંડ્યા થોડીક જ વારમાં એના જે મકાન છે દિવાલીપુરામાં આવેલું છે ત્યાંથી એ નીકળવાના છે। હવે આપ જોઈ રહ્યા છો તમામ જે પોલીસ બંદોબસ્ત છે એ ગોઠવી દેવામાં આવ્યું છે અને પોલીસ બંદોબસ્તની સાથે સાથે થોડીક જ વારમાં જે હાર્દિક પંડ્યા છે જે વડોદરા શહેરના નામ રોશન કર્યું છે એ માંડવી જવા માટે રવાના થઈ રહ્યા છે। આ જ BMW જે કાર છે એ કારની અંદર જ હાર્દિક પંડ્યા બેસીને માંડવી જશે। અત્યારે કિરણ મોરે એમને મળવા આવ્યા છે। તમામ જે ક્રિકેટરો છે અને તમામ વડોદરા સંસ્કારી નગરીના જે લોકો છે એ અત્યારે અહીં આગળ પહોંચ્યા છે અને જે રીતે હાર્દિક પંડ્યા હવે થોડીક જ વારમાં એમના મકાનથી દિવાળીપુરા ખાતે એમનું જે મકાન છે ત્યાંથી આ BMW કારમાં બેસીને માંડવી જવા રવાના થશે। અને આપ જોઈ રહ્યા છો વડોદરા સંસ્કારી નગરીના જે લોકો છે એમના સ્વાગત માટે અત્યારે આવ્યા છે। તમામ જે નાના બાળકથી લઈને નોજવાન તમામ લોકો અત્યારે હાર્દિકના સ્વાગત માટે એમના ઘરે પહોંચ્યા છે। આપ જોઈ રહ્યા છો, મારા વિડીયો જર્નલિસ્ટ રવિ સિંધાને હું કહીશ કે આ જે ગાડી છે એ બતાવે, એની અંદર જ હાર્દિક પંડ્યા બેસીને માંડવી જવા રવાના થશે અને જે વડોદરાનું નામ રોશન કર્યું છે હાર્દિક પંડ્યાએ, ખરેખર આપણે બધાને ગૌરવ લેવાની વાત છે। અને હાર્દિક પંડ્યાના સ્વાગત માટે તમામ સંસ્કારી નગરીના જે લોકો છે એ અત્યારે માંડવી ખાતે તો ભેગા હાર્દિક પંડ્યાના સ્વાગત માટે માંડવી ખાતે તો તમામ લોકો ભેગા થયા છે, પણ હાલ દિવાલીપુરા ખાતે આપ જોઈ રહ્યા છો તમામ જે લોકો છે સંસ્કારી નગરીના જે એમને શુભેચ્છા માટે આપવા માટે આવ્યા છે। કોઈ બેટ લઈને આવ્યું છે, કોઈ ફોટો સેલ્ફી લેવા માટે। બેન, કેટલું ગૌરવની વાત છે આજે હાર્દિક વડોદરા? અરે બહુ ગૌરવની વાત છે અમારા માટે તો। હાર્દિક બેટ લઈને આવ્યા છે? હા, સિગ્નેચર અને આ એક જે નાનો બાળક છે એ ઇન્ડિયન ટીમની જે ટી-શર્ટ છે એ પહેરીને આવ્યો છે। શું કહેશો બેટા, હાર્દિક માટે શું કહીશ? કાઈ નહીં, જે કેટલું આનંદ થયું આજે? બહુ જ હીરો છે હા, અને ઓલવેઝ જ્યારે હાર્દિક આવે છે ને ત્યારે એની જોડે ફોટો લે જ છે। અચ્છા, બેન તમે શું કહેશો? આજે કેટલો આનંદ થઈ રહ્યો? ખૂબ જ આનંદ થાય છે અને અમે પડોશી છીએ એ પ્રમાણે અમને બહુ જ ગર્વ થાય છે। અચ્છા, આપ જોઈ રહ્યા છો તમામ લોકો અત્યારે આયા છે, હાર્દિકનો ફોટોગ્રાફ્સ પણ લઈને આવ્યા છે એમના જે નિવાસસ્થાને છે દિવાલીપુરા ખાતે। આપ જોઈ રહ્યા છો, શું કહેશો? આજે વડોદરાનું નામ રોશન કર્યું છે હાર્દિકે? હા, કર્યું છે હાર્દિક ભૈયાએ તો। કેટલો આનંદ થઈ રહ્યો છે? બહુ સારું આનંદ થઈ રહ્યું છે। હાર્દિક સરના મોટા ફેન છે અમે, એમને જોવા આવ્યા છે અને ફટાફટ અમે એમની પાછળ જઈશું, આખું વડોદરા ફરીશું। હા, ફરીશું આપણે ધૂમ ફરીશું। હા, આપ શું કહેશો? ધી બેસ્ટ, એકદમ વર્લ્ડ કપ લેકે આયા હાર્દિક ભાઈ। કપ લઈને આવ્યા છે, ટ્રોફી લઈને આવ્યા છે,
જે રીતે મુંબઈ ખાતે તમામ જે ઇન્ડિયા ટીમ છે એનું સ્વાગત કરવામાં આવ્યું હતું, એવી જ રીતે વડોદરામાં પણ હાર્દિક પંડ્યાના સ્વાગત માટે વડોદરા થનગનાટ કરી રહ્યો છે. અને જે રીતે હવે થોડીક જ વારમાં હાર્દિક પંડ્યા એમના નિવાસ સ્થાનથી માંડવી ખાતે જવા રવાના થશે. અને જે રીતે માંડવી ખાતે પણ જે થનગનાટ જોવા મળી રહ્યો છે, હજારોની સંખ્યામાં માંડવી ખાતે લોકો ભેગા થઈ ગયા છે. એક બસ બનાવવામાં આવી છે, એ બસની અંદર બેસીને હાર્દિક માંડવીથી લઈને લહેરીપુરા ગેટ, ન્યાય મંદિર, ન્યાય મંદિરથી દાંડિયા બજાર અને અકોટા દાંડિયા બ્રિજ ખાતે આ જે સ્વાગત યાત્રા છે હાર્દિકની પૂરી થશે. પણ જે રીતે વડોદરાની અંદર જે થનગનાટ જોવા મળી રહ્યો છે, વડોદરામાં જે સ્વાગત માટે આપ જોઈ રહ્યા છો તમામ જે સિક્યુરિટી બંદોબસ્ત છે, તમામ જે પોલીસ અધિકારી છે, તમામ ડિસ્ટાફના લોકો છે, એ અત્યારે એમના ઘરની પાસે ગોઠવી દેવામાં આવ્યા છે. અને થોડીક જ વારમાં હાર્દિક પંડ્યા માંડવી જવા માટે રવાના થશે. મારા વિડીયો જર્નલિસ્ટ આપને બતાવી રહ્યા છે રવિ સિંધા કે જે રીતે હાર્દિકના સ્વાગત માટે તમામ એમના ઘરની બહાર પણ જે એમના ફેન છે એ અત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. અને જે રીતે આપ જોઈ રહ્યા છો, હવે થોડીક જ વારમાં હાર્દિક પંડ્યા જે વડોદરાની શાન કહેવાય, વડોદરાનું નામ રોશન કર્યું છે એમને, અને પંડ્યા બ્રધર્સ છે, કુનાલ પંડ્યા, હાર્દિક પંડ્યા, જે રીતે હાર્દિક પંડ્યાએ છેલ્લી ઓવર નાખી હતી, દર્શક મિત્રો આપ પણ એના સાક્ષી છો. અને જે છેલ્લી ઓવરના કારણે જ આપણને જે જીત મળી હતી, એ જીતના કારણે આજે ઇન્ડિયાનું નામ રોશન થયું છે. અને ઇન્ડિયાનું નામ રોશન થયું છે. અને આ જ નામના કારણે હાર્દિક આજે વડોદરામાં આવ્યો છે. અને વડોદરામાં ખરેખર વડોદરાની આન અને બાન કહેવાય હાર્દિક પંડ્યા. અને જે રીતે વડોદરા એના માટે સ્વાગત માટે તૈયાર છે, માંડવી ખાતે હજારોની સંખ્યામાં લોકો પહોંચી ગયા છે. થોડીક જ વારમાં દર્શક મિત્રો આપ કમેન્ટમાં, ઘણા બધા દર્શકો અત્યારે લાઈવમાં જોડાયા છે, તમે પણ કમેન્ટમાં જણાવી શકો છો કે જે યાદગાર પલો કે છેલ્લી ઓવર જે નાખી હતી, આપ જોઈ રહ્યા છો જે તમામ લોકો છે હાર્દિક માટે આવ્યા છે. क्या कहना चाहेंगे आप? बहुत एक्साइटेड है, डायरेक्ट कॉलेज से भाग के आए हैं, देखना है उनको बस। और बड़ौदा का भी नाम रोशन किया है उन्होंने। वर्ल्ड कप जीतना हम सब के लिए वो बहुत बड़ी बात है। આપ જોઈ રહ્યા છો કોલેજથી સીધા આવ્યા છે હાર્દિકને જોવા માટે. તમામ જે એમના ફેન છે એમના ઘર પાસે આવ્યા છે. દર્શક મિત્રો, આ એક્સક્લુઝિવ ફૂટેજ તમારા સુધી હું પહોંચાડી રહ્યો છું. દર્શક મિત્રો, હાલ અત્યારે જે રીતે હાર્દિકે વડોદરાનું નામ રોશન કર્યું છે, અને ઘણા બધા લાખોની તાદાદમાં એમના જે ફેન છે એ અત્યારે એમને મળવા માટે અહીં આગળ આવ્યા છે. અને હવે થોડીક જ વારમાં જેની તમામ લોકો રાહ જોઈ રહ્યા છે, આપ જોઈ રહ્યા છો હાર્દિક પંડ્યા એમના નિવાસસ્થાનથી બહાર આવશે અને માંડવી જવા માટે રવાના થશે. આ જે ગાડી છે આપ જોઈ રહ્યા છો, BMW ગાડી, એની અંદર બેસીને હાર્દિક પંડ્યા હાલો બાપા. આ જે અવાજ છે દર્શક મિત્રો હાર્દિક પંડ્યા સુધી પહોંચી ગઈ છે.
આજ જે ઉત્સાહ છે આજે વડોદરાની અંદર છે ને વડોદરાના તમામ લોકો હાર્દિકના સ્વાગત માટે એમના ઘરેથી લઈને તમામ જે રોડ છે માંડવી ખાતે તો તમામ લોકો પહોંચી ગયા છે. થોડીક જ વારમાં જે વડોદરાની શાન અને માન જે હાર્દિક પંડ્યા જે આપણા વડોદરાનું નામ રોશન કર્યું છે દર્શક મિત્રો હવે થોડીક જ વારમાં એમના નિવાસસ્થાનથી આજે નીકળવાના છે. હાર્દિકભાઈ આવી ગયા છે જેની રાહ જોઈ રહ્યા હતા આપણે બધા હજારોની સંખ્યામાં જે એમના ફેન છે. हार्दिक भाई 2 सब बरोड़ा के लिए 2 सब हार्दिक भाई बरोड़ा के लिए 2 सब हार्दिक भाई प्लीज. कुणाल भाई भी છે कुणाल भाई 2 શબ્દ બોલો. હવે પોતે હાર્દિકભાઈ ગાડી ચલાવીને અહીંથી માંડવી જવા માટે રવાના થશે. આપ જોઈ રહ્યા છો જે રીતે હાર્દિકભાઈ અને કુણાલ પંડ્યા બંને ભાઈઓ જોડે છે. હાર્દિકભાઈ કુણાલભાઈ અને એમની જે ટીમ છે એ હાલ અત્યારે અહીંયા માંડવી જવા માટે રવાના થશે. તમામ જે પોલીસ બંદોબસ્ત છે એને સાથે રાખીને એમના નિવાસસ્થાનથી હવે પીએમ લોકો ત્યાંથી એ રવાના થશે. થોડીક જ દર્શક મિત્રો જેની આપણે બધા જ રાહ જોઈ રહ્યા હતા હવે એ પલ આવી ગયો છે અને એનાથી હાર્દિકભાઈ જે છે એમના નિવાસસ્થાનથી એ નિવાસસ્થાનથી માંડવી જવા માટે રવાના થઈ રહ્યા છે. પોતે ગાડી ચલાવીને આવી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો દર્શક મિત્રો જે ક્રેઝ લોકોમાં છે હાર્દિક હાર્દિક પંડ્યાનો એમના નિવાસસ્થાનથી હવે માંડવી જવા માટે નીકળ્યા છે. પોતે ડ્રાઈવ કરી રહ્યા છે. એમની બાજુમાં એમના ભાઈ કુણાલ પંડ્યા છે અને જે હજારોની સંખ્યામાં જે ફેન છે એ ફેન અત્યારે એમનું અભિવાદન કરી રહ્યા છે. હાર્દિકભાઈ છે એમના પરિવાર છે સાથે માંડવી જવા માટે હવે હાલ નીકળી ગયા છે. હાર્દિક પંડ્યા જે ક્રેઝ એમના ઘરની બહાર દેખાઈ રહ્યો હતો એના કરતાં પણ ડબલ ક્રેઝ હાલ માંડવી ખાતે દેખાઈ રહ્યો છે. દર્શક મિત્રો અમારા તકી તમામ જે લાઈવ છે મારા સુરત સોલંકી ત્યાં આગળ છે પરેશ મકવાણા, રાહુલ કપ્તાન, ગૌતમ સુનવને, વિરેન, અબનાર સૈયદ આ તમામ લોકો તમારા સુધી લાઈવ પહોંચાડશું. અને જે રીતે આ ક્રેઝ છે આ જે ક્રેઝ છે એ લોકોમાં છે. બહુ મજા આવી છે. અને જે રીતે આ હાર્દિકના સ્વાગત માટે વડોદરા દિવાલીપુરા ખાતે
એમના નિવાસ સ્થાને તમામ જે ફેન હતા એમના સ્વાગત કરવામાં આવ્યું, હાર્દિકને હાથ બતાવ્યો, અમને પણ હાથ બતાવ્યું અને હવે માંડવી ખાતે હાર્દિક પંડ્યા જવા માટે રવાના થઈ ગયા છે. BMW કાર છે, ગાડી પોતે ચલાવી રહ્યા છે અને બાજુની સીટ પર કુણાલ પંડ્યા છે, એમની ગાડીમાં કિરણ મોરે છે. તમામ એવા દિગ્ગજ ક્રિકેટરો પણ હાર્દિક પંડ્યા સાથે હતા. લગભગ કલાક 2 કલાકથી દર્શક મિત્રો એમના ઘરની બહાર આ વિડીયો જર્નલિસ્ટ રવિને કહીશ, એમની ઘરની બહાર લોકો રાહ જોઈ રહ્યા હતા અને એ રાહનું અંત થયું અને હવે હાર્દિકભાઈ અહીંયાથી દિવાળીપુરાથી પોતે ડ્રાઈવ કરીને માંડવી જવા રવાના થયા છે. આ બોલો કેટલી મજા આવી? આજે અમે ખુશ જ ખુશ છે વડોદરાવાસી, કેમ કે અમારો વર્લ્ડ કપ વિનર હાર્દિક પાંડ્યા એના ઘરે આવ્યો છે, ત્યાંથી અમે પરેડ કાઢી છે અને ખૂબ જ ખુશ છે. હાર્દિક 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 ખરેખર અમે પણ બહુ ખુશ છે દર્શક મિત્રો. આ નજારો ખાલી એમના ઘરની બહારનો છે દર્શક મિત્રો. માંડવીનો નજારો તો કંઈક અલગ જ છે. અને કેટલી મજા આવી આજે તમે આયા એમના ઘરે? બહુ મજા આવી અમને લોકોને ફર્સ્ટ ટાઈમ આવી રીતે જોયા છે. અમે બી વડોદરામાં જ રહીએ છીએ, ફર્સ્ટ ટાઈમ આવી રીતે અહીંયા આવ્યા છે. ક્યાંથી આવ્યા છો તમે? માંજલપુર. માંજલપુરથી? અમે દિવાળીપુરાથી. ઓકે, કેટલી મજા આવી? કેટલી મજા આવી? બહુ મજા આવી. બહુ મજા આવી. હા, તને કેટલી મજા આવી? જે રીતે અત્યારે સ્વાગત માટે વડોદરા થનગનાટ છે અને માંડવી ખાતે હજારોની સંખ્યામાં લોકો હાર્દિકની રાહ જોઈ રહ્યા છે. એ ઇંતજાર હવે ખત્મ થઈ જશે અને જે રીતે હાર્દિક ત્યાં હવે માંડવી જવા માટે રવાના થઈ ગયા છે. મારા વિડીયો જર્નલિસ્ટ રવિ સિંધા સાથે હું કૌશલ સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે